હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 6માં યુનિટ નંબર 1માં લેંગ્વેજ ફંક્શન, જેમાં પ્રેપોઝિશનની ખાલી જગ્યા, ત્યારબાદ ચાલુ વર્તમાન કાળની ખાલી જગ્યા આપેલી છે તે કરીશું. અહીં લેંગ્વેજ ફંક્શન આપેલું છે. લેંગ્વેજ ફંક્શનમાં ફર્સ્ટ પ્રેપોઝિશન આપેલા છે. સૂચના છે ઓબ્ઝર્વ ધ પિક્ચર્સ ઓબ્ઝર્વ એટલે અવલોકન કરો. તો ફર્સ્ટ પિક્ચરમાં કેટ છે બોક્સની અંદરને કે શું કહેવાય ઇન. પછી અહીંયા બુક આપેલી છે ટેબલની ઉપર, તો ઉપર માટે વપરાય છે ઓન. ત્યારબાદ એક ગર્લ છે ટેબલ નીચે બેઠી છે, તો નીચે શબ્દને શું વચાય ઇંગ્લિશમાં કહેવાય અંડર, UNDER અંડર એટલે નીચે. ત્યારબાદ સ્ટ્રોબેરી બે બરણી છે એની વચ્ચે આપેલી છે, તો વચ્ચેને ઇંગ્લિશમાં કહેવાય બિટવીન, BETWEEN બિટવીન એટલે વચ્ચે. ત્યારબાદ અહીં એક રેટ એટલે ઉંદર છે બોક્સની પાછળને ઇંગ્લિશમાં કહેવાય બિહાઇન્ડ, BEHIND બિહાઇન્ડ એટલે પાછળ. ત્યારબાદ જુઓ તો અહીં એક ચિત્ર આપેલું છે, તો એમ કહે છે કે સ્ટડી ધ પિક્ચર્સ, આ ચિત્રનો અભ્યાસ કરો. અને ત્યારબાદ એના નીચે ખાલી જગ્યા આપેલી છે, તો એ ખાલી જગ્યા પૂરવાનું કહે છે. અહીંયા જે બ્રેકેટ્સમાં વર્ડ આપેલા છે એ બોક્સમાં આપેલા વર્ડનો યુઝ કરી અને તમારે અહીં ખાલી જગ્યા પૂરવાની છે. તો ફર્સ્ટ જે ખાલી જગ્યા છે એમાં કહે છે ધ કેટ ઇઝ ખાલી જગ્યા ધ કોમ્પ્યુટર. કેટ છે કોમ્પ્યુટરની ક્યાં છે, તો જુઓ તમે ચિત્રમાં, તો કેટ છે એ કોમ્પ્યુટરની ક્યાં દેખાય છે, પાછળ દેખાય છે. ક્યાં છે, પાછળ. પાછળને ઇંગ્લિશમાં શું કહેવાય, બિહાઇન્ડ. તો આન્સર આવશે બિહાઇન્ડ. ત્યારબાદ ડોગ ઇઝ ખાલી જગ્યા ધ બેડ. ડોગ છે એ બેડની ક્યાં છે, તો ડોગ છે એ બેડની નીચે છે. નીચેને ઇંગ્લિશમાં કહેવાય અંડર. ત્યારબાદ ધ બેડ ઇઝ ખાલી જગ્યા ધ વિન્ડોઝ. બેડ એટલે પથારી, વિન્ડોઝ એટલે બારી. બેડ એટલે જે પથારી છે એ બારીની ક્યાં છે, તો જુઓ બે બારીની વચ્ચે આપેલી છે. ઓકે, આ બે બારી છે એની વચ્ચે અહીંયા બેડ આપેલું છે, તો વચ્ચેને ઇંગ્લિશમાં કહેવાશે બેડ, બિટવીન. ઓકે, તો ધ બેડ ઇઝ બિટવીન ધ વિન્ડોઝ. પથારી એટલે કે આ સેટી છે એ બારીઓની વચ્ચે છે. ત્યારબાદ ધ બુક્સ આર ઇન ધ બોક્સ. આન્સર આવશે ઇન, કે બુક્સ છે એ બોક્સની અંદર છે. દેખાય છે બોક્સની અંદર બુક્સ આવેલી છે, તો અંદરને શું કહેવાય, ઇન. બોક્સ છે એ બોક્સની અંદર છે. ત્યારબાદ ધ કોમ્પ્યુટર ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ. કોમ્પ્યુટર ટેબલની ક્યાં છે, તો જોઈ શકો છો કોમ્પ્યુટર ટેબલની ઉપર છે, તો આન્સર આવશે ધ કોમ્પ્યુટર ઇઝ ઓન ધ ટેબલ. ત્યારબાદ જુઓ તો ત્યારબાદ સૂચના આપેલી છે રાઇટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ. એમ કહે છે કે વાક્યમાં જે સૌથી સૂટ થતો હોય શબ્દ, જે વાક્યને સૌથી વધારે મેચ થતો હોય એ તમારે શું કરવાનું છે ને, યુઝ કરી અને વાક્યને ફરીથી લખવાના છે. તો ફર્સ્ટ જુઓ, આઈ વોઝ બોર્ન ખાલી જગ્યા 1988. ઇન આવે, ઓન આવે કે અબવ, તો શું આવે, ઇન. આઈ વોઝ બોર્ન ઇન 1988. મારો જન્મ 1988માં થયો હતો. તો ઇન કે 1988માં, માં માટે શું આવે, ઇન. તો અહીંયા ઓન અને અબવ છે એને તમારે ચોખ્ખો મારી દેવાનો અને ફરીથી વાક્ય લખો. તો આ રીતે લખાય, આઈ વોઝ બોર્ન ઇન 1988. ત્યારબાદ સેકન્ડ, હી ઇઝ ખાલી જગ્યા હીઝ કોમ્પ્યુટર. તે તેના કોમ્પ્યુટરની ક્યાં છે, તો તે તેના કોમ્પ્યુટરની આગળ. આપણે કોમ્પ્યુટરની આગળ બેસી અને વર્ક કરીએ ને, તો કોમ્પ્યુટરની આગળ. તો આગળ માટે શું વપરાય, ઇનફ્રન્ટ ઓફ વપરાય. ઓન એટલે ઉપર થાય, કોમ્પ્યુટર ઉપર તો ના હોય. કોમ્પ્યુટરની વચ્ચે ના હોય તો ક્યાં હોય, તો કોમ્પ્યુટરની આગળ હોય. તો આન્સર આવશે હી ઇઝ ઇન ફ્રન્ટ ઓફ હિઝ કોમ્પ્યુટર. તે તેના કોમ્પ્યુટરની આગળ બેઠો છે, આગળ છે. ત્યારબાદ થર્ડ ધ પિકનિક ઇઝ પ્લાનેડ ખાલી જગ્યા સન્ડે. તો આન્સર આવે ધ પિકનિક ઇઝ પ્લાનેડ ઓન સન્ડે, કે પિકનિક છે એ સન્ડેના દિવસે પ્લાન કરેલી
આયોજન કરેલ છે. ઓન સન્ડે આવે. શું આન્સર આવશે? ઓન સન્ડે. તો અહીં ઇન અને ઇન્ટુ બંને છેકી નાખવાનું છે અને ફરીથી વાક્ય લખવાનું છે. ત્યારબાદ ફોર્થ, હિરલ હીડ ખાલી જગ્યા ધ ડોર. હિરલ છે એ દરવાજાની ક્યાં છુપાઈ હોય? બિહાઇન્ડ, બિટવીન કે અંડર? દરવાજાની નીચે હોય, બિહાઇન્ડ એટલે પાછળ હોય કે બિટવીન એટલે વચ્ચે હોય? તો આન્સર આવે બિહાઇન્ડ, ડોરની પાછળ એ સંતાઈ હોય. તો બિટવીન અને અંડર ઉપર તમારે છેકો મારી દેવાનો છે અને ફરીથી વાક્ય લખવાનું, હિરલ હીડ બિહાઇન્ડ ધ ડોર. ત્યારબાદ ફિફ્થ, કિયા સ્વિમ્સ ખાલી જગ્યા ધ પૂલ. કિયા પૂલમાં તરી રહી છે. પૂલમાં આવે. ઓકે, તો ઇન આન્સર, રાઇટ આન્સર. તો ઇન્ટુ અને અબવ આપણે છેકી નાખશું. આન્સર આવશે કિયા સ્વિમ્સ ઇન ધ પૂલ. કિયા પૂલમાં તરી રહી છે. ત્યારબાદ સ્ટડી ધ પિક્ચર એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. એમ કહે છે કે બ્રેકેટમાં આપેલા શબ્દનો યુઝ કરી અને તમારે સરખી રીતે ખાલી જગ્યા પૂરવાની છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા જુઓ એક્ઝામ્પલમાં શું છે, તો અહીંયા ચિત્રમાં જો છોકરો દોડી રહ્યો છે, તો અહીંયા લખેલું છે આઈ એમ રનિંગ. જ્યારે ક્રિયા ચાલુ હોય ત્યારે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકવાનું છે. ચાલુ વર્તમાનની અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે. તો ચાલુ વર્તમાનમાં શું આવે? તો ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. અને ક્રિયાપદના આઈએનજી વાળા રૂપની આગળ તમારે એમિઝ આર મૂકવાનું હોય. એમિઝ આરમાંથી કર્તા મુજબ જે શૂટ થાય એમાંથી આ ત્રણ વર્ડમાંથી એક કર્તા મુજબ મૂકવાનું. ત્યારબાદ એની સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. એની આગળ જુઓ તો બે છોકરીઓ છે એ દોડી રહી છે. તો આપણે શું કીધું? ધે આર રનિંગ. બહુવચન છે એટલે આર આવે અને રનનું આઈએનજી વાળું રૂપ. ત્યારબાદ જુઓ તો ચિત્રમાં ગર્લ્સ છે એ બેઠી છે, ઝાડની નીચે બેઠી છે. ધ ગર્લ્સ ખાલી જગ્યા અંડર ધ ટ્રી. સીટનું બહુવચન મૂકશું, સિટિંગ, અને આગળ એમિઝારમાંથી ગર્લ્સ છે એ બહુવચન છે તો આર મૂકશું, આર સિટિંગ. અહીંયા જુઓ આઈએનજી વાળું રૂપ મૂકો તો તમારે એમાં વર્તમાન કૃદંત બનાવવાના થોડા ઘણા નિયમ છે. એમાંથી એક નિયમ છે કે જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર વ્યંજન હોય અને એની આગળ સ્વર આપેલો હોય, જેમ કે અહીંયા ટી છે એની આગળ આઈ છે, એ શું કહેવાય? સ્વર કહેવાય. ટી વ્યંજન કહેવાય. તો તમારે વ્યંજનને બેવડાવી અને પછી આઈએનજી મૂકવાનું. તો સીટ સ્પેલિંગમાં ટી બેવડાવ્યું અને ત્યારબાદ આઈએનજી મૂકેલો છે. તો રાઇટ આન્સર થશે આર સિટિંગ. ત્યારબાદ જુઓ ધ પેઇન્ટર ખાલી જગ્યા અ વ્હાઇટ કેપ ઓન હિઝ હેડ. કે પેઇન્ટરે તેના માથા પર સફેદ ટોપી પહેરી છે. તો અહીંયા શું આવશે? ઇઝ વિયરિંગ. પેઇન્ટર એક જ છે એટલે અહીંયા ક્રિયાપદ શું મૂકવાનું? સહાયકારક ક્રિયાપદ ઇઝ મૂકશું અને મેઇન ક્રિયાપદ છે વિયર. વિયરનું આઈએનજી વાળું રૂપ વિયરિંગ. એટલે રાઇટ આન્સર ઇઝ વિયરિંગ. ત્યારબાદ થર્ડ, આઈ ખાલી જગ્યા ઓન ધ પાર્થ. તો આન્સર આવશે એમ વોકિંગ. આઈની સાથે સહાયકારક ક્રિયાપદ એમ આવે અને વોકનું આઈએનજી વાળું રૂપ વોકિંગ. તો આન્સર આવશે એમ વોકિંગ. ત્યારબાદ જુઓ તો અહીં ખાલી જગ્યા આપેલી છે. એમાં એ રીતે છે કે કાઉન્સમાં આપેલું જે ક્રિયાપદ છે, વર્ડ, શબ્દ, એનું યુઝ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. અહીંયા ચાલુ વર્તમાન કાળની જ ખાલી જગ્યા પૂરવાની છે. ઓકે, તો અહીંયા ફર્સ્ટ આઈની સાથે શું મૂક્યું છે? સહાયકારક ક્રિયાપદ એમ અને ક્રિયાપદ ગોનું આઈએનજી વાળું રૂપ ગોઈંગ. ત્યારબાદ સેકન્ડ, વી ખાલી જગ્યા ઇન ધ નિયર બાય પાર્ક. અમે નજીકના પાર્કમાં રમી રહ્યા છીએ એવું લખવું છે. તો વીની સાથે સહાયકારક ક્રિયાપદ આર મૂકવાનું અને પ્લેનું આઈએનજી વાળું રૂપ પ્લેઇંગ, આર પ્લેઇંગ. ત્યારબાદ થર્ડ, પ્રથમ ખાલી જગ્યા એટ ધ ફંક્શન. પ્રથમ ફંક્શનમાં ગાઈ રહ્યો છે. તો પ્રથમ એક જ છે, એક વચન છે, ત્રીજો પુરુષ એક વચન, એટલે સહાયકારક ક્રિયાપદ ઇઝ આવશે અને ક્રિયાપદ સિંગનું આઈએનજી વાળું રૂપ એટલે સિંગિંગ. તો આન્સર થશે ઇઝ સિંગિંગ. ફોર્થ, ગર્લ્સ ખાલી જગ્યા ચેસ. છોકરીઓ ચેસ રમી રહી છે. તો અહીંયા ગર્લ્સ છે એ બહુવચન છે તો સહાયકારક ક્રિયાપદ આર આવશે અને મેઇન ક્રિયાપદ પ્લેનું આઈએનજી વાળું રૂપ પ્લેઇંગ, આર પ્લેઇંગ. ત્યારબાદ ફિફ્થ, ધ ટીચર ખાલી જગ્યા ધ સ્ટુડન્ટ્સ. ટીચર એટલે શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. તો ટીચર અહીંયા ત્રીજો પુરુષ એક વચન છે
એટલે સહાયકારક ક્રિયાપદ ઇઝ આવશે અને મેઇન ક્રિયાપદ ટીચનું આયંજવાળું રૂપ ટીચિંગ. તો આન્સર થશે ઇઝ ટીચિંગ. ત્યારબાદ 6 આઈનું સહાયકારક ક્રિયાપદ એમ મૂકવાનું થશે અને મેઇન ક્રિયાપદ રીડનું આયંજવાળું રૂપ એટલે રીડિંગ. આન્સર થશે એમ રીડિંગ. એટલે આખું થશે આઈ એમ રીડિંગ અ સ્ટોરી બુક. હું સ્ટોરી બુક વાંચી રહી છું. ત્યારબાદ આગળ જુઓ ધ સ્ટડી ધ એક્ઝામ્પલ્સ એન્ડ મેક સેન્ટેન્સ. અહીંયા શું કહે છે કે શિક્ષક છે, શિક્ષક વર્ગને 8 ગ્રુપમાં વિભાજિત કરશે, 8 ગ્રુપ બનાવશે. ત્યારબાદ 5 મિનિટનો સમય આપી અને ઉદાહરણ મુજબ વાક્યો લખવા કહેશે. જે ગ્રુપ સૌથી વધુ વાક્ય લખશે તે ગ્રુપને સેન્ટેન્સ ચેમ્પિયન તરીકે વિનર ડિક્લેર કરશે. ઓકે, કઈ રીતે વાક્ય બનાવવાના તો જુઓ. આઈ એમ રીડિંગ અ ન્યૂઝપેપર, હી ઇઝ પ્લેઇંગ ખોખો, યુ આર ઇટિંગ ફ્રૂટ્સ. અહીંયા જુઓ તો પહેલા બોક્સ છે ને એમાં બધા અલગ અલગ કરતા આપેલા છે. આ બોક્સ છે એમાં સહાયકારક ક્રિયાપદ આપેલા છે ઇમિઝારમાંથી. અહીંયા તમને જે કરતા મુજબ જે શૂટ થતું હોય ને એ તમારે સહાયકારક ક્રિયાપદ મૂકવાનું. અહીંયા મેઇન ક્રિયાપદ છે અને અહીંયા કર્મ આપેલું છે, અધર વર્ડ્સ આપેલા છે. આ તો આ 4 બોક્સનો યુઝ કરી અને તમારે વાક્યો બનાવવાના છે. એક્ઝામ્પલ, આઈ એમ રીડિંગ ન્યૂઝપેપર, આઈ એમ રીડિંગ અ ન્યૂઝપેપર. ત્યારબાદ બનાવી શકીએ હી ઇઝ પ્લેઇંગ ખોખો. બીજું શું બનાવી શકે? બીજું બનાવી શકે સી ઇઝ પ્લેઇંગ કબડ્ડી, તેણી કબડ્ડી રમી રહી છે. પછી અ મંકી ઇઝ ઇટિંગ બનાનાસ. આ લાસ્ટ આપેલું છે ને બનાનાસ. અ મંકી ઇઝ ઇટિંગ બનાનાસ. તો અહીંયા તમારે કોઈ પણ કરતા લેવાનું, એની સાથે સુટેબલ તમારું સહાયકારક ક્રિયાપદ મૂકવાનું. અહીંયા મેઇન ક્રિયાપદ યુઝ કરવાનું. મેઇન ક્રિયાપદ સાથે જે યુઝ થતું એ તમારે કર્મ અહીંયા યુઝ કરવાનું. જેમ કે રીડિંગ છે, રીડિંગ સાથે તમે મેગેઝિન યુઝ કરી શકો, ન્યૂઝપેપર યુઝ કરી શકો, લેટર યુઝ કરી શકો. ત્યાર વોકિંગ છે તો વોકિંગ સાથે તમે ઇન ધ જંગલ કે જંગલમાં ચાલી રહ્યો છું, ઓન ધ ફૂટપાથ ઉપર ચાલી રહ્યો છું. અહીંયાથી કોઈ પણ કરતા લઈ લેવાનું અને કરતા એક વચન હોય, જો આઈ હોય તો એની સાથે એમ મૂકવાનો. હી સી ઇટ મંકી, કોઈ એક વચન નામ હોય તો એની સાથે ઇઝ મૂકવાનું. અને જો બહુવચન નામ હોય વી, યુ, ધે, ચિંતન એન્ડ મનન, એની સાથે આર ક્રિયાપદ મૂકવાનું. અને એની સાથે મેઇન ક્રિયાપદ જેમ કે ઇટિંગ છે તો ઇટિંગ બનાનાઝ આવે, ઇટિંગ લડ્ડુઝ આવે, ઇટિંગ ફ્રૂટ્સ આવે. પછી જમ્પિંગ તો જમ્પિંગ ઓન પ્લેટફોર્મ કે પ્લેટફોર્મ ઉપર કૂદી રહ્યો છે. પછી ઓન ધ ફૂટપાથ ઉપર કૂદી રહ્યો છે. પ્લેઇંગ તો પ્લેઇંગમાં ખોખો કે ખોખો રમી રહ્યા છે, કબડ્ડી રમી રહ્યા છે. ત્યારબાદ રાઇટિંગ તો કે રાઇટિંગ લેટર કે લેટર લખી રહ્યા છે. ઓકે, તો આ રીતે જે ક્રિયાપદ સાથે જે સૂટ થતું એ યુઝ કરી અને તમારે વાક્ય બનાવવાના છે અને જે ગ્રુપ સૌથી વધારે વાક્ય બનાવશે એ વિનર થશે. ઓકે, તો અહીં આપણે લેંગ્વેજ ફંક્શન કમ્પ્લીટ કરીએ છીએ.